કઈ રીતે કયા સેક્ટર્સ અને સ્ટોક્સ આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? જી ગુડ મોર્નિંગ. અને શરૂઆત આપણે પેઇન્ટ્સ સેક્ટર સાથે કરીએ તો અહીંયા નોમુરાનો રિપોર્ટ આવ્યો છે અને કંપનીએ બીજી વારના ભાવ વધારાની જાહેરાત કરી છે. એટલે ઓવરઓલ પેઇન્ટ સેક્ટર આજે ફોકસમાં રાખવાનું છે. અહીંયા 5 મેથી આ નવા ભાવ જે છે તે આપણને લાગુ થતા જોવા મળશે અને ભાવ વધારાથી ચેનલ ચેક દીઠ કુલ ભાવ વધારો જે છે તે અહીંયાથી સિંગલથી 2 ડિજિટ આપણને સુધી પહોંચતો જોવા મળ્યો છે. પુરવઠામાં વિક્ષેપો, કાચા માલની કિંમતોમાં જે વધારો થઈ રહ્યો છે, પેકેજિંગ કોસ્ટ જે વધતો દેખાઈ રહ્યો છે, લોજિસ્ટિક ખર્ચના કારણે આપણને જોઈ રહ્યા છે કે આ બધામાં એક વધારો થઈ રહ્યો છે અને આ બધાના લીધે ભાવ વધારો જે છે તે અહીંયાથી કરવામાં આવ્યો છે. ખર્ચ વધવાના કારણે એપ્રિલમાં અગાઉના 6 થી 8% ભાવ વધારો જે છે તે અહીંયાથી કરવામાં આવ્યો હતો અને હવે અહીંયાથી બીજી વારનો ભાવ વધારો જે છે તે અહીંયાથી કરવાની જાહેરાત કરવામાં આવી છે. વોલ્યુમ પર અસર થવાની શક્યતા ઓછી છે, પણ સારા રિયલાઇઝેશનથી ગ્રોથ અને માર્જિન આપણને ખાસ સુધરતા જોવા મળશે. તો એક પેઇન્ટ સેક્ટર પર ઓવરઓલ નજર રાખવાની છે. 5 મેથી બીજી વારનો ભાવ વધારો જે છે આપણને લાગુ થતો જોવા મળશે. બીજું સ્પેસ હેલ્થકેર સ્પેસ છે. CLSAનો અહીંયા રિપોર્ટ આવ્યો છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે માર્ચ 2026માં જે લોન્ચ થઈ હતી એના 10 દિવસમાં જેનેરિક સેમાગ્લુટાઇડ છે એનો બજારનો ભાગ 25%થી વધીને 33% થતો જોવા મળતો દેખાયો છે. હવે આનો ફાયદો ટોરેન્ટ ફાર્મા, ડોક્ટર રેડ્ડીઝ, ઝાયડસ અને સન ફાર્માને ખાસ કરીને વધારે થતો જોવા મળ્યો છે. તો હેલ્થકેર પર પણ એક નજર રાખવાની રહેશે અને આ બધા ફાર્મા સેક્ટર આજે ફોકસમાં છે. સ્ટોક સ્પેસિફિક નજર કરી લે તો કોન્કોર્ડ બાયોટેક અહીંયા સિટી તરફથી ન્યુટ્રલ કોલ મેન્ટેન કરવામાં આવ્યો છે અને ટાર્ગેટ તેમણે ઘટાડ્યા છે. જે 1680 હતા ત્યાંથી ઘટાડી 1190 કરવામાં આવ્યા છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે FY26-27 માટે EPS અનુમાનમાં પણ ઘટાડો કર્યો છે. ઓલમોસ્ટ 20 થી 30% EPS અનુમાન તેમણે ઘટાડ્યું છે અને મુખ્યત્વે API અને ફોર્મ્યુલેશન આ બંનેની આવકમાં ઘટાડો થોડો ઘણો આપણને જોવા મળ્યો છે અને EBITDA માર્જિનમાં થોડો ઘટાડો થયો છે. એટલે કદાચ EPSમાં તેમણે ઘટાડો કર્યો છે 27-28 માટેના. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ ગોદરેજ પ્રોપર્ટીઝ માટે જેફરીઝ તરફથી બાય રેટિંગ મેન્ટેન કરવામાં આવ્યું છે અને લક્ષ્યાંક તેમણે ₹2420 પ્રતિ શેરના આપ્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે પ્રોમોટર્સનો 5% હિસ્સો વધારવાનો જે પોઝિટિવ સમાચાર કંપની માટે બનતા દેખાઈ રહ્યા છે. અમલીકરણ, એક્ઝિક્યુશન અને કેશ ફ્લો પર ખાસ કરીને હવે મેનેજમેન્ટનું ફોકસ બની રહ્યું છે. FY28 સુધી ROEની જો વાત કરી લે તો 20% રહેવાનો અંદાજ પણ તેઓ રાખી રહ્યા છે. એટલે પોઝિટિવ બ્રોકરેજ નોટ છે. ગોદરેજ પ્રોપર્ટીઝ પર ધ્યાન રાખવાનું રહેશે. ગુજરાત ગેસ માટે નોમુરા તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે ₹390 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા કહી રહ્યા છે કે GSPC, GGL અને GSPL જોડાણને MCA પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે, જે કંપની માટે ઘણું પોઝિટિવ છે. ગેસ વેલ્યુ ચેઇનમાં સુધારો આના કારણે આપણને જોવા મળતો દેખાઈ શકે છે અને ખાસ કરીને CGDની અર્નિંગ્સમાં એક વધારો થયો છે એ પણ કંપની માટે પોઝિટિવ છે. એટલે ગુજરાત ગેસમાં પણ એક ધ્યાન રાખવાનું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે JP મોર્ગન ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે ₹1675 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે ટૂંકા ગાળે O2C માર્જિનમાં અનિશ્ચિતતાના કારણે સ્ટોકમાં થોડો ઘણો સુધારો આપણને થતો જોવા મળ્યો છે, પણ સપ્લાય ચેઇન સામાન્ય થતાં રિફાઇનિંગ અને પેટકેમ માર્જિન ખાસ કરીને વધારે સુધરતા જોવા મળી શકે છે. ક્રૂડના જે અત્યારે ભાવ વધી રહ્યા છે, રૂપિયો નબળો પડી રહ્યો છે એને કારણે FY27 માટે O2C EBITDA થોડા ઘણા આપણને વધતા જોવા મળી શકે છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક પોઝિટિવ બ્રોકરેજ નોટ અહીંયા પણ આવ્યો છે. બાયોકોન માટે HSBC તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે ₹425 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ આ કહી રહ્યા છે કે કંપની દેવું ઘટાડી રહી છે, ગ્રોથને વધારી રહી છે, એટલે આવનાર ક્વાર્ટરમાં ગ્રોથ વધી શકે. સાથે બાયોસિમિલર લોન્ચ, એક્વિઝિશન અને નફાકારકતા સુધારવા પર, પ્રોફિટેબિલિટી પર ખાસ કરીને કંપનીનું ધ્યાન અહીંયા વધારે હવે રહેતું દેખાઈ રહ્યું છે. આગળ વાત કરીએ JSW સ્ટીલની તો અહીંયા ઇન્વેસ્ટેકનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેમના તરફથી આપ્યું છે ₹1525 પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે BPSL મુદ્રીકરણ અને મજબૂત કેશ ફ્લો બેલેન્સ શીટ ડિલિવરી રિંગ છે એને ખાસ કરીને પ્રોત્સાહન આપતું જોવા મળશે. કેપેક્સમાં વધુ વૃદ્ધિના સંકેતો અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે. JSW એનર્જી માટે પણ જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે ₹660 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. એપ્રિલ 2026થી 700 મેગાવોટના જે ઇન્ડ ભારત છે એના પ્લાન્ટમાં આપણને વધારો થતો જોવા મળી શકે છે. EBITDA અને નાણાકીય સ્થિરતા ખાસ કરીને સુધરતી જોવા મળશે. L&T માટે પણ પોઝિટિવ નોટ છે જેફરીઝ તરફથી. ₹4500 પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે.
પશ્ચિમ એશિયામાં સંઘર્ષ બાદ જે ખોટ હતી તે અહીંયાથી કંપનીએ કવર કરી લીધી છે. પ્રોફિટેબિલિટીમાં કંપની આવતી દેખાઈ રહી છે અને ટૂંકા ડબલ ડિજિટ ગ્રોથની આશા અહીંયા પણ બનતી દેખાઈ રહી છે. એન્જલ વન પર કોટક ઇન્સ્ટિટ્યુશનલનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ ₹370 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા પણ કહી રહ્યા છે તેઓ કે યર ઓન યર બેઝિસ પર પરિણામ ખાસ કરીને સારા છે, એટલે પોઝિટિવ નોટ અહીંયા પણ આવ્યું છે. તો ઘણા બધા કાઉન્ટર છે જેના પર બ્રોકરેજ નોટ આવ્યા છે. આ બધા પર નજર રહેશે. ફોકસ રાખીશું. આરતી, આભાર આપનો આ